પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય તેની 30મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું, સંપૂર્ણ થયું, અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો. વલાઓ, વધસ્તંભ પરથી જે 7 વાણી પોકારવામાં આવી એમાંની આ એક વાણી છે, સંપૂર્ણ થયું. અને આ તો છેલ્લી વાણી હતી. ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો. વલાઓ, આજનો આ જે દિવસ છે એ દિવસને વિશ્વાસી જીવનની અંદર ખાસ કરીને બહુ જ મહત્વ આપવામાં આવે છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના બલિદાનને આજના દિવસે યાદ કરીને પ્રભુ ઈશુનો ખાસ કરીને એ બાબત માટે આભાર માનવામાં આવે છે કે તેમણે માનવ જાતને જે ઉદ્ધારની ભેટ આપી. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજનો આ દિવસ એક ભલા શુક્રવારના દિવસ તરીકે પણ ઓળખાય છે. જો કે એક વર્ષમાં 52 શુક્રવાર આવે છે, પરંતુ આ શુક્રવારને કેમ ભલો શુક્રવાર કહેવામાં આવે છે? આ શુક્રવારને કેમ શુભ શુક્રવાર કહેવામાં આવે છે? તેનું કારણ એ છે કે આપણા જીવનોને સારું એક મહાન ભલાઈની બાબત સ્વર્ગમાંથી કરવામાં આવી કે જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા, એટલા માટે કે આપણે જીવનને પ્રાપ્ત કરી શકીએ. આપણા શ્રાપો તેમણે પોતાના પર લઈ લીધા એટલા માટે કે આપણે આશીર્વાદિત થઈએ. અંધકાર તેમણે પોતાનામાં સમાવી લીધો એટલા માટે કે આપણે અજવાળાના સંતાન બનીએ. તેઓ પોતે સર્વ બાબતોથી ખાલી થઈ ગયા એટલા માટે કે આપણે જીવનની ભરપૂરીને પ્રાપ્ત કરીએ. વલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મહાન ઉદ્દેશ્યની સાથે સ્વર્ગ છોડીને આ જગતની અંદર આવ્યા હતા. અને તેમનો મહાન ઉદ્દેશ્ય એ હતો કે તે પાપી માનવ જાતને ઉદ્ધારની ભેટ આપીને અનંતકાળના નાશથી, અનંતકાળની એ નરકની પીડાથી બચાવી લે અને પોતે એક એવી કિંમત ચૂકવે કે જે કિંમત ચૂકવવા દ્વારા દરેક બાબત સંપૂર્ણ થાય, જેમાં કોઈ જ કચાશ ન રહે, જેમાં કશું પણ બાકી ન રહે. જાણે કે ભલાઓ કોઈ વ્યક્તિ ઉપર એક મોટી રકમનું દેવું હોય અને એ વ્યક્તિ એ દેવું ભરવા માટે સમર્થ નથી, તો પછી એ બાબત એવી રીતે થાય કે કોઈક વ્યક્તિ તેના માટે એ દેવું ભરી દે, ત્યારે એ વ્યક્તિ એ શિક્ષાથી, એ ન્યાયથી બચી શકે કે જે ન ભરવાને કારણે તેના પર આવવાની હતી. ત્યારે ભલાઓ, પાપની જે ભરપાઈ હતી એ ભરપાઈ તો સર્વકાળનો નાશ હતો અને એમાંથી છૂટવાનો કોઈ માર્ગ નહોતો, એમાંથી બચવાનો કોઈ રસ્તો નહોતો. ત્યારે ઈશ્વરે પોતે એ રસ્તો આપણા માટે સિદ્ધ કર્યો કે જેમાં તેઓએ પોતે આપણા પાપની જે ભરપાઈ હતી એ તો એમના નિષ્કલંક અને મૂલ્યવાન લોહી દ્વારા ચૂકવવી પડે તેમ હતી. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ઊભા અને આળા લાકડા પર એ વધસ્તંભની શિક્ષા ભોગવી લીધી. અને બાઇબલ કહે છે કે આપણા દુઃખ, આપણા દર્દ, આપણા રોગ તેમણે ભોગવી લીધા. એ પરમેશ્વરે આપણી શિક્ષા પોતાના પર લઈને આપણા માટે
જે મૂલ્યવાન કિંમત ચૂકવી છે, પોતાના લોહીનું એક એક ટીપું વહેવડાવીને, અને જ્યારે એ કિંમત ચૂકવવામાં આવી ત્યારે ઈસુ ખ્રિસ્તે જાહેર કર્યું કે સંપૂર્ણ થયું. ત્યારે ભલાઓ, બાઇબલ કહે છે મંદિરમાં જે પડદો હતો એ મહાપવિત્ર સ્થાન અને પવિત્ર સ્થાનની વચ્ચે, ત્યારે તે ઉપરથી લઈને નીચે સુધી ફાટી ગયો. અને ભલાઓ, પ્રભુ પિતા પરમેશ્વરની પાસે જવાનો માર્ગ એ લોહી વહેવડાવવા દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો. ત્યારે ભલાઓ, ઈસુ ખ્રિસ્તે જે લોહી વહેવડાવ્યું છે, જે કિંમત ચૂકવી છે, ત્યારે આપણે ફરીથી પાપના ભાગીદાર ના બનીએ, ભૂંડાઈના જગતની અંદર ભૂંડાઈના કામો ના કરીએ, દુષ્ટ જીવનની અંદર ફરીથી જૂના જીવનમાં ના જઈએ, પરંતુ એક એવું જીવન જીવીએ કે જેનાથી ઈશ્વર પિતાને મહિમા મળે, ખ્રિસ્ત ઈસુમાં એક નવી ઉત્પત્તિ બનીને રહીએ. ત્યારે ભલાઓ, આપણે સાચા અર્થમાં ઈશ્વરના બાળકો તરીકે આકાશના રાજ્યનો વારસો પ્રાપ્ત કરી શકીશું. પ્રભુ આજના ભલા શુક્રવારે તમને પુષ્કળતાનો આશીર્વાદ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે તમારા એકાકી જનિત દીકરા ઈસુ ખ્રિસ્તને અમારા માટે મોકલી આપ્યા, તેના માટે તમારો આભાર માનું છું. પ્રભુ, અમે તો પાપના જીવનની અંદર હતા, તમારાથી ઘણા દૂર હતા, પરંતુ તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તમાં અમારા ખોવાઈ ગયેલા જીવનોને શોધી કાઢીને અમને જે નવું જીવન આપ્યું તેના માટે આભાર. પ્રભુ ઈસુ, તમે જે લોહી અમારા માટે વહેવડાવ્યું, જે કિંમત તમે ચૂકવી, તેના માટે તમારો આભાર માનીએ છીએ. અમારા જેવા પાપી ઉપર દયા કરીને અમારા પાપોની જે માફી આપીને નવું જીવન આપ્યું છે, તેના માટે પણ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે એવું કોઈ વ્યક્તિ કે જે સાચા હૃદયથી પસ્તાવો કરે, તમે ચૂકવેલી કિંમતને સમજે, તો પ્રભુ આજે વ્યક્તિ પર દયા કરીને તમે તેને એના પાપોની માફી આપીને એક નવું જીવન જીવવા માટે સહાય કરજો. ખ્રિસ્ત ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.